જ્યાં સુધી વૈષ્ણવ જીવે ત્યાં સુધી ભગવત સેવા કરવી, અને ભગવત સેવા માટે જ જીવન છે એવું માનીને વૈષ્ણવે જીવવું. 84-252 વૈષ્ણવ તમે જુઓ, આખું જીવન ભગવત સેવામાં ગયું, પણ બતાવ્યું કે સેવા કઈ રીતે કરવી, કે આટલા ફળની ઈચ્છા રાખ્યા વગર, ન ફલાર્થમ, કોઈ ફળની ઈચ્છા રાખવી નહીં. સેવા શેના માટે કરો છો? પ્રભુને સુખ થાય એના માટે. ન ભોગાર્થમ, ન કોઈ લૌકિક ઈચ્છાથી, કોઈ મનોકામનાથી સેવા નહીં કરવી. ત્રીજું કહ્યું, ન પ્રતિષ્ઠા, યશ માટે સેવા નહીં કરવી, બતાવવા માટે. ન પ્રસિદ્ધએ, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે ભગવત સેવા નહીં કરવી. સેવા કરીએ તો ખરા, પણ કરતા કરતા 4 વૈષ્ણવ મળવા લાગે એટલે આપણું ધ્યાન ઠાકોરજી માંથી હટી અને વૈષ્ણવ શું જોઈ રહ્યા છે એમાં લાગવા લાગે, ત્યારે સાવધાન થઈ જવું. ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધએ. સેવા એ નિજ કર્તવ્ય છે, વૈષ્ણવનું કર્તવ્ય છે. એ પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, ભોગ કે ફલાર્થ માટે નથી. નિષ્કામ ભાવથી સેવા કરવી. પણ યાવત જીવમ, જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી. વૈષ્ણવ તો આપણા ભગવદીઓ તો ગાતા કહે ને કે હરી સેવા મેં ખર્ચ ન લાગે. અરે સેવા તો પધરાવો. કોઈ કે બહુ ખર્ચો થાય, તો વૈષ્ણવ તો કહે કે અરે તમારા માટે 2 ટંક નથી બનાવતા, એમાંથી કટોરી મિશ્રી ન કાઢી શકો. 6 કર્તવ્યો શરણાગત જીવના બતાવ્યા શ્રી હરિરાયજીએ. એક, લોક નિંદાનો ભય ન રાખવો. ભક્તિ કરવી છે એને બહુ લોકોની ચિંતા નહીં કરવી. બીજું કહ્યું, લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવી, અને તે માટે દુસંગ છોડવો. ત્રીજું કહ્યું, સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરતા રહેવું. ચોથું કર્તવ્ય કહ્યું, અસમર્પિત ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી. પાંચમું કર્તવ્ય કહ્યું કે ભક્તિ માર્ગ પ્રકારે ગુણગાન કરવા. અને છઠ્ઠું કહ્યું, અવિશ્વાસનો ત્યાગ કરવો, પ્રભુ પર ક્યારેય અવિશ્વાસ ન કરવો. આગળ કહ્યું વૈષ્ણવના કર્તવ્ય કયા છે, એમ 6 કર્તવ્યો બતાવી અહીંયા 20મા શિક્ષાપત્રને વિરામ આપતા શ્રી ગોવર્ધનનાથ કી જય. 21મું શિક્ષાપત્ર, 10 શ્લોક. પ્રધાન વિષય છે ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવાના કારણો અને એના ઉપાયો. આ ચિત્ત પ્રભુમાં લાગતું કેમ નથી, અને નથી લાગતું તો લગાડવું છે તો એનો ઉપાય શું? સારાંશ જોઈએ તો અહીંયા કહ્યું કે પહેલું, લૌકિકમાં લાગેલું મન પ્રભુમાં એકાગ્ર થઈ શકતું નથી. જેનું ચિત્ત બહુ લૌકિકમાં છે એનું અલૌકિકમાં ચિત્ત લાગતું નથી. બીજું કહ્યું, કલિયુગમાં ભક્તિ માર્ગ પણ તિરોધાન થયો છે, તેથી સાચા માર્ગે પ્રભુની ભક્તિ કરી શકાતી નથી. મન રાતોરાત પ્રભુમાં લાગી જવાનું નથી, પણ પ્રયત્નપૂર્વક એને લગાડતા રહેવાનું છે, એને સ્વાદ ચખાડવાનો છે. આપણને ગળ્યું ભાવે છે તો ભાવે છે એટલે ખાઈએ છે કે ખાધું એટલે ભાવ્યું? પહેલા ચાખ્યું એટલે ભાવ્યું ને. એમ પ્રયત્ન કરતા રહેવું, એક દિવસ મન જરૂર લાગશે. મનની એકાગ્રતા માટે બુદ્ધિને દ્રઢ કરવી, અને બુદ્ધિની દ્રઢતા માટે નામ નિવેદન મંત્રનું સતત સ્મરણ અને ચિંતન કરતા રહેવું, એમ કહ્યું. અને 21મા શિક્ષાપત્રને વિરામ આપીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. 22મું શિક્ષાપત્ર, 5 શ્લોકો છે. ભાવનું સ્વરૂપ અહીંયા બતાવ્યું. ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન હિ સહ. ભાવત સાધન છે આ માર્ગમાં. મર્યાદા માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન અને ફળ, અને પુષ્ટિ માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન અને ફળ જુદા છે. પુષ્ટિ માર્ગમાં સેવા જ પ્રમાણ છે, પ્રભુ અને તેમની કૃપા એ પ્રમેય છે, હૃદયનો ભાવ એ સાધન છે, અને ભાવાત્મા શ્રી પ્રભુ એ જ ફળ છે. ભાવ એ સાક્ષાત ભગવત રૂપ છે, તે અલૌકિક નિધિ છે, તેનું સતત રક્ષણ વૈષ્ણવે કરવું. તાદશી વૈષ્ણવનો સંગ કરવો, તેથી ભાવનું રક્ષણ થાય. એમ કહી 22મા શિક્ષાપત્રને વિરામ આપીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. શિક્ષાપત્ર 23મું, 17 શ્લોક. ચિંતા નિવૃત્તિના ઉપાયમાં શ્રી હરિરાયજી બતાવ્યા છે. ચિંતાને દૂર કરવા માટે કહ્યું કે અહમતા મમતાને કારણે ચિંતા જન્મે છે. હૃદયમાં ઉભરાતા લૌકિક વિષયોને કારણે પ્રભુમાંથી વિશ્વાસ ઘટી જાય છે અને ચિંતા જન્મે છે. હરિરાયજી કહે કે આવી સ્થિતિમાં આપણું કાર્ય સમજપૂર્વક ભગવત ભાવ કેળવવો, ચિંતાને દૂર કરવી. પ્રભુ સર્વ સમર્થ છે, જીવની ક્યારે દુર્ગતિ થવા દે ઠાકોરજી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમોલમાં જે રજ છે એ ચિંતાઓને દૂર કરનારી છે. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર મુહુર. જે મંગલાચરણમાં આપણે બોલી ચિંતાની પરંપરાઓને હરી લે છે મહાપ્રભુની ચરણરજ.
ચિંતા તો હૃદયમાં પ્રભુ ક્યારેય નિત્ય બિરાજતા નથી. ચિંતા દૂર કરવા માટે શું કરવું? પહેલો ઉપાય કયો? સત્સંગ કરવો. બીજો ઉપાય કયો? ભાગવતજીનો પાઠ કરવો. ત્રીજો ઉપાય કયો? પુષ્ટિ માર્ગી વૈષ્ણવના મુખેથી ભાગવતનું શ્રવણ કરવું. ચોથું કહું અષ્ટાક્ષર મંત્રનું સદા રટણ કરતા રહેવું. પાંચમો ઉપાય બતાવ્યો બ્રહ્મ સંબંધના ભાવનું રટણ સ્મરણ કરવું. છઠ્ઠો ઉપાય કહ્યો કે વૈષ્ણવમાં સ્નેહ રાખવો. અને સાતમું કહ્યું કે નવરત્ન સ્તોત્રનો પાઠ કરવો. 7 ઉપાય બતાવ્યા ચિંતાની નિવૃત્તિ માટે. અને 23મા શિક્ષાપત્રને વિરામ આપીએ. શ્રી ગોવર્ધન. 24મું શિક્ષાપત્ર 31 શ્લોક. પ્રધાન વિષય છે ચિંતાનો ત્યાગ કરી ભગવત સેવા આદિ ભગવત ધર્મ કરવા. અને સાધનો દ્વારા ભગવત પ્રાપ્તિ થતી નથી એમ આમ શિક્ષાપત્રમાં સમજાવ્યું. પુષ્ટિ માર્ગ પ્રભુની કૃપાનો માર્ગ છે. હરિરાયજી કહે પ્રભુ જીવ પર કૃપા કરે તેનું નામ પુષ્ટિ માર્ગ. એક વસ્તુ યાદ રાખજો, પુષ્ટિ માર્ગમાં આવીને ઠાકોરજીની કૃપા થાય એ વાત ખોટી છે. પુષ્ટિ માર્ગમાં આવીને કૃપા નહીં થાય, જેના પર ઠાકોરજીની કૃપા થશે એ જ આ પુષ્ટિ માર્ગમાં આવી શકશે. એટલે આવીને કૃપા નહીં, કૃપા થઈ કે આ માર્ગમાં આવ્યા છે. બીજું કહ્યું પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ માટે પ્રભુની કૃપા જ મોટું કારણ છે. પ્રભુની કૃપા પાત્ર બનવા માટે ઘર કુટુંબ લૌકિક આદિ નો ત્યાગ કરી પ્રભુની સેવા કરવી. બીજા કોઈ સાધનોથી પ્રભુ મળતા નથી એમ કહ્યું. છેલ્લે કહ્યું મહાપ્રભુજીની કૃપા શક્તિ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુ તો કૃપા શક્તિ રૂપ છે અને એમની કૃપામાં વિશ્વાસ રાખો, એમના દ્વારા સઘળું સિદ્ધ થશે એમ કહ્યું. આ શિક્ષાપત્રને 24માં ને વિરામ આપીએ. 25મું શિક્ષાપત્ર 24માં અંતમાં બહુ સુંદર વાત હરિરાયજી કરી રહ્યા છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં 24મા શિક્ષાપત્ર 3, 4, 5 અને 6 કહ્યું કે જેમ અવતાર લીલામાં પ્રભુ ગોપ કુમારિકાઓએ યમુનાજીનો આશ્રય કર્યો હતો, પુલિંદ જીવોએ હરિદાસ વરે એવા ગિરિરાજજીનો આશ્રય કર્યો હતો અને એમના દ્વારા એમને ફળ સિદ્ધ થયું હતું. અગ્નિ કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યું હતું અને કાત્યાયનીજીનો આશ્રય કર્યો હતો. એમ અનવતાર દશામાં જીવે ભગવત કૃપા મેળવવા માટે એકમાત્ર શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો. 3 પ્રમાણ આપ્યા, 3 ઉદાહરણ આપ્યા. એ રીતે મહાપ્રભુજીનો આશ્રય કરવો જે રીતે ગોપ કુમારિકાઓએ યમુનાજીનો આશ્રય કરેલો. પુલિંદજીઓ પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેર. એટલે જ વેણુ ગીતમાં પૂર્ણ શબ્દ પુલિંદજીઓ આગળ લાગ્યા. પૂર્ણ કોઈને નથી કહ્યા, પુલિંદજીઓને પૂર્ણ કયા, કારણ એમને હરિદાસ વર્યનો સંગ છે એમ મહાપ્રભુજી સુબોધનીમાં કહે છે. અને ગિરિરાજ બાવાના સંગને કારણે એ લોકો પૂર્ણ બન્યા છે. આ રીતે મહાપ્રભુજીનો આશ્રય કરવો. 24મા શિક્ષાપત્રને સમાપ્ત કરીએ. શ્રી ગોવર્ધન. 25મું શિક્ષાપત્ર 16 શ્લોક. પ્રધાન વિષય મહાપ્રભુજીના બંને ચરણ કમલનો દ્રઢ આશ્રય કરવો. જેના ઉપર મહાપ્રભુજીના કૃપા કટાક્ષ ઢળ્યા હોય તેના હરિ પણ પક્ષપાતી બની જાય છે એમ પ્રથમ શ્લોકમાં, દ્વિતીય શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે. મહાપ્રભુજીની જેના પર કૃપા છે ને, ઠાકોરજી પણ એનો જ પક્ષ લે છે. એમ ભલે નિરપેક્ષ છે પણ અહીંયા પ્રભુ પક્ષપાતી બની જાય અને એ જીવ પર વિશેષ કૃપા ઠાકોરજી કરે છે એમ કહ્યું. દોષોને નિવૃત્ત કરે છે અને ક્ષમા કરે છે પ્રભુ. જેમ ઇન્દ્રિયો મૂર્છિત થઈ જાય, મૃત્યુ જીવનું આવે અને ઇન્દ્રિયો કાર્ય કરતી નથી, એમ ભગવત કૃપા વિના બધા સાધનો નકામા થઈ જાય છે એમ હરિરાયજી આજ્ઞા કરે છે. અને 25મા શિક્ષાપત્રને વિરામ આપીએ. 26મું શિક્ષાપત્ર શ્લોક 10 અને વિષય છે પુષ્ટિ જીવોનું કર્તવ્ય. કર્તવ્ય બતાવતા હરિરાયજી કહે કે સતત ઠાકોરજીનું સ્મરણ કરવું, એમનાથી વિપરીત, એમની આજ્ઞાથી વિપરીત ક્યારે નહીં જવું. પ્રભુ તો પિતા જેવા છે. પિતા જેમ બાળકનું હિત કરે એમ પ્રભુ પણ ભક્તોનું હિત જ કરતા હોય છે. શિક્ષાપત્રને વિરામ આપીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શિક્ષાપત્ર 27 શ્લોક 18 વિષય છે પુષ્ટિ માર્ગ બાધક 40 દોષો અને સાધક 9 ગુણોનું નિરૂપણ. 40 બાધક દોષો કયા અને 9 ગુણ સાધક કયા. હવે 40 નું લિસ્ટ કરવા જાઉં તો આખી આ 40 તત્વો પર કથા થાય. પહેલું કહ્યું ધનનું અભિમાન એ બાધક છે. ઘર ઘરમાં આસક્તિ, લોકવેદમાં પ્રતિષ્ઠા, કર્મમાં નિષ્ઠા, સ્વર્ગની ઈચ્છા, કુટુંબ પ્રેમ, લૌકિક વિષયોની ઈચ્છા, લૌકિકમાં આસક્તિ, અધિકાર, મન. લખતા જાઓ છો ને. 40 તત્વો એ પુષ્ટિ માર્ગમાં બાધક કયા અને 9 સાધક ગુણો. તો બાધકની તો ચિંતા કોણ કરે, આપણે તો સાધકનું વિચારીએ કારણ કે 9 જ છે ને. એટલે ભક્તિ માર્ગમાં સ્થિતિ કરવી, ભગવત માર્ગમાં. બીજું સાધક તત્વ કહ્યું પુષ્ટિ માર્ગીય ફળની આકાંક્ષા.
ત્રણ લૌકિકમાં વિરક્તિ, ચોથું કૃષ્ણમાં આસક્તિ, પાંચમું સત્સંગ કરવો, છઠ્ઠું શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવો, પુષ્ટિ માર્ગમાં સાતમું દ્રઢ વિશ્વાસ રાખવો, આઠમું કહ્યું પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ લૌકિક વૈદિકનો ત્યાગ કરવો, અને નવમું કહ્યું ભગવત દર્શનની અભિલાષા તત્પરતા રાખવી. સેવામાં બાધક ત્રણ તત્વો છે: ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. 27માં શિક્ષાપત્રને વિરામ કરીએ. ગોવર્ધનનાથ. શિક્ષાપત્ર 28મું 24 શ્લોક. વિષય છે સ્વદોષ દર્શન અને કૃપા યાચના. જીવે પોતાના દોષો માટે સભાન રહેવું તો ભગવત કૃપાની પ્રાપ્તિ થાય. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. બોલો ગોવર્ધનનાથ કી. શિક્ષાપત્ર 29મું 7 શ્લોક. ભગવત ધર્મના પાલન અને એમના માટે બુદ્ધિની દ્રઢતા. બુદ્ધિ દ્રઢ કઈ રીતે થાય? સત્સંગ દ્વારા, કૃષ્ણ સ્મરણ દ્વારા અને શરણાગતિ રૂપ સાધનો વડે બુદ્ધિની રક્ષા કરવી. આમ બુદ્ધિની રક્ષા થાય. કઈ રીતે કરવી? તો 5 લક્ષણ આપ્યા. એક, મહાપ્રસાદનું ભક્ષણ કરો તો બુદ્ધિની રક્ષા થાય. બીજું કહ્યું ની સેવા કરો તો બુદ્ધિનું રક્ષણ થાય. ત્રીજું કહ્યું સદા સત્સંગ કરો તો બુદ્ધિની રક્ષા થાય. ચોથું કૃષ્ણ કથા સાંભળો તો બુદ્ધિની રક્ષા થાય. અને પાંચમું પ્રભુના ગુણગાન કરો તો બુદ્ધિની રક્ષા થાય. અહીંયા શિક્ષાપત્રને વિરામ આપીશ. ગોવર્ધનનાથ. શિક્ષાપત્ર 30, શ્લોક છે 24 અને વિષય છે બુદ્ધિની રક્ષાના ઉપાયો. 6 તત્વો જે કહે કર્મ માર્ગમાં દેશ, કાળ, કર્તા, કર્મ અને મંત્ર. આ 6 ની શુદ્ધિ હોય તો ફલિત થાય. દેશ કયો વૈષ્ણવે સાચવવો? જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં રહેવું. કાળ કયો? જ્યાં સત્સંગ થતો હોય એ કાળ ઉત્તમ છે. દ્રવ્ય, જે દ્રવ્ય રૂપ તો સ્વયં પ્રભુ છે. કરતાપણાનું અભિમાન મનમાં નહીં રાખવો. મંત્ર, ઠાકોરજીના નામોનું ગુણગાન, એ જ મંત્ર. અને કર્મ, ઠાકોરજીની સેવાથી મોટું કોઈ કર્મ નથી. શ્રી ગોવર્ધનનાથ કી જય. 31મું શિક્ષાપત્ર, શ્લોક પણ 31. વિષય છે ભાવની વૃદ્ધિ અને વર્ણ વિચાર. 2 પ્રકારના વર્ણ બતાવ્યા અહીંયા. પ્રભુ યમે વૈશ્ય વૃણુતે તે તેન લભ્ય. વર્ણનો વિચાર કરે અને મળે તો 2 પ્રકારના વર્ણ: સાક્ષાત વર્ણ અને પરંપરાગત વર્ણ. નિત્ય લીલામાં સાક્ષાત વર્ણ થાય છે અને ભૂતલ પર મહાપ્રભુજી દ્વારા પરંપરાગત વર્ણ થાય છે. એક આત્મીયતાથી વર્ણ અને બીજું છે દાસપણાથી વર્ણ. અવતાર કાળમાં આત્મીયતાથી પ્રભુ વર્ણ કરે અને અનવતાર કાળમાં દાસપણાથી વર્ણ થાય. દાસ ભાવના 2 પ્રકાર બતાવ્યા: મર્યાદા અને પુષ્ટિ. આગળ પુષ્ટિ જીવોનું કર્તવ્ય બતાવ્યું. હરિની ઈચ્છા સ્વીકારીને રહેવું, દુઃખની નિવૃત્તિ માટે શ્રી પ્રભુને પ્રાર્થના ન કરવી, વિરહ તાપની આરતી પૂર્વક સેવા સ્મરણ કરવા અને દુસ્સંગથી દૂર રહેવું, આ પુષ્ટિ જીવોનું કર્તવ્ય છે. વિરહ તાપથી આરતી કેવી રીતે થાય? તો કહ્યું મહાપ્રભુજીના ચરણ કમલ અને વચનામૃતોના સેવનથી વિરહ આરતી પ્રગટે. ભગવદ ભાવ વધારે તેવા ભગવદીઓના સંગથી આરતી પ્રગટે. ઠાકોરજીના દ્રઢ અને અનન્ય આશ્રયથી આરતી પ્રગટે. અને અહીંયા 31માં શિક્ષાપત્રને વિરામ આપીએ. ગોવર્ધનનાથ કી જય. શિક્ષાપત્ર 32, શ્લોક 10. વિષય છે પુષ્ટિ જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિઓ. 22 અશુદ્ધિઓ આપણા હૃદયમાં રહેલી છે. એનું આખું લિસ્ટ હરિરાયજી આપ્યું છે. શિક્ષાપત્ર તમારા ઘરે છે, વાંચી લેવું. 22 શુદ્ધિઓ આપી છે અને અશુદ્ધિઓની બતાવી. દીનતા, અશુદ્ધિની શુદ્ધતા, અનેક શુદ્ધિઓ અને અશુદ્ધિઓના વિચાર કયા છે. 22 શુદ્ધિ અને 22 અશુદ્ધિઓ. ઘરે જઈને વાંચજો. આ હોમવર્ક છે તમારા માટે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શિક્ષાપત્ર 33, શ્લોક 9. વિષય છે દીનતા અને નિસ્સાધનતા. પુષ્ટિ માર્ગના ફળ નિસ્સાધનતાથી, દીનતાથી જ મળે છે. ક્યારે પણ અહમથી આ માર્ગ ફલિત થતો નથી. 9 શ્લોકમાં વાત કરી. શ્રી ગોવર્ધનનાથ. શિક્ષાપત્ર 34, શ્લોક છે 33. વિષય છે ભક્તિમાં નડતા પ્રતિબંધો અને દૂર કરવાના ઉપાયો. ભક્તિ 2 પ્રકારની કહી હરિરાયજીએ: મુખારવિંદી ને ચરણારવિંદી. મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે. ભક્તિમાં નડતા પ્રતિબંધો છે: એક મદ, બીજો છે લોભ, ત્રીજું છે લૌકિક કામનાઓ અને ચોથું છે દુસ્સંગ. પ્રતિબંધો દૂર કઈ રીતે થાય? તો એના ઉપાય હરિરાયજી બતાવે. એક ભગવદીઓનો સંગ, દ્રઢ ભગવદ આશ્રય, દંડને પ્રભુની દયાનું દાન ગણવું. ચોથું કહ્યું અન્ન દોષથી બચવું, સમર્પિત લેવું. ચોથું સંતોષ અને વૈરાગ્ય. છઠ્ઠું કામ, ક્રોધ, લોભનો ત્યાગ કરવો. શ્રી ગોવર્ધનનાથ કી. શિક્ષાપત્ર 35મું, શ્લોક 14. વિષય છે દુસ્સંગ. 3 પ્રકારના દુષ્ટ જીવો હરિરાયજી બહુ સુંદર બતાવે છે. આધિ ભૌતિક દુષ્ટ, આધ્યાત્મિક દુષ્ટ અને આધિ દૈવિક દુષ્ટ. 3 પ્રકારના દુષ્ટ. એક સાધારણ દુષ્ટ છે અને એ છે આધિ ભૌતિક દુષ્ટ, જેને કર્મ દુષ્ટ કહ્યો. જેને કર્મથી દુષ્ટ છે, અંદર સારું છે, કર્મ સારું નથી, એ કર્મ દુષ્ટ. હવે એને સુધારાય કઈ રીતે? તો કહું સત્સંગથી એ જીવ સુધરી શકે છે. બીજો છે આધ્યાત્મિક દુષ્ટ, જેને જ્ઞાન દુષ્ટ કહ્યો, જેની બુદ્ધિ બગડેલી છે, એ છે આધ્યાત્મિક દુષ્ટ.
મહાપ્રયત્નપૂર્વક બહુ કોશિશ કરીને એને પણ સુધારી શકાય છે. પણ ત્રીજો કયો આધિ દૈવિક દુષ્ટ, એને કહ્યું ભક્તિ દુષ્ટ, જેનો ભાવ બગડેલો છે અને દુર્ભાવના વાળો, અને આવા વ્યક્તિને ગમે તેટલું કરો પણ સુધારી શકાતો નથી. સૂરદાસ કાળી કામરિયા તડકન દૂજો રંગ, એ આધિ દૈવિક દુષ્ટ. ત્રણેય પ્રકારના દુષ્ટો હોય. 35મા શિક્ષાપત્રને વિરામ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શિક્ષાપત્ર 36 શ્લોક. ચિંતાઓ અને તેમનો ત્યાગ એનો મુખ્ય વિષય. ભક્તિ માર્ગી જીવે ચિંતા કદાપી ન કરવી, કારણ ચિંતા તો હૃદયમાં પ્રભુ ક્યારેય પ્રવેશતા નથી. પ્રતિકૂળતાઓનો ત્યાગ કરવો, લૌકિક ચિંતાઓ છોડવી, શરીરના દુઃખને સહન કરવું, સેવા સ્મરણ બને એટલા કરવા, બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞાનું પાલન કરવું. શ્રી ગોવર્ધનનાથ કી. શિક્ષાપત્ર 37 શ્લોક છે 8. વિષય છે નિસ્સાધનતાનું સ્વરૂપ. 29 પ્રકારના દોષ કયા? 29 પ્રકારના દોષ છે. છેલ્લે કહ્યું આવી રીતે દોષોના ભંડાર રૂપ હું છું એમ હરિરાયજી કહે. સર્વ સદગુણોથી રહિત છું, પછી પ્રભુ મારી શું ગતિ કરશે? જ્યારે હરિરાયજી પોતાની અંદર દોષો કે ગણાવતા હોય તો સાધારણ જીવોનું શું? જીતની અભી છાયા કી કનિકા ઇતને દોષ હમારે. શ્રી ગોવર્ધનનાથ કી. શિક્ષાપત્ર 38 શ્લોક 19. શ્રી કૃષ્ણ તો રસાત્મક છે. આનો વિષય છે પ્રભુના વિવિધ સ્વરૂપોનો વિચાર. કેટલા પ્રકાર છે ઈશ્વરની સ્વરૂપોના. એક રસાત્મક સ્વરૂપ જે બ્રહ્માંડમાં વિરાટ રૂપે વ્યાપ્ત છે, ભાવાત્મક હોવાથી ભાવથી અનુભવાય છે. અક્ષરધામમાં વ્યાપી વૈકુંઠમાં એ બ્રહ્માનંદ રૂપે લક્ષ્મીજી સાથે એક સ્વરૂપ બિરાજે છે. એક છે શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણાનંદ રૂપ છે, જે ગોલોકમાં બિરાજે છે. રમા વૈકુંઠ વાસી શ્રી વિષ્ણુ શ્રી હરિ વિભૂતિ સ્વરૂપ છે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ અને વાસુદેવ આ બધા વ્યુહા અવતાર છે. એમ પ્રભુના અનેક રૂપોની ચર્ચા કરી. શ્રી કૃષ્ણ પરમાનંદની પ્રાપ્તિ માટે શું કરવું જીવે બતાવ્યા ઉપાયો. એક, તેમની સ્વમાર્ગીય રીતે તનુ વિત્તજા સેવા કરવી. બીજું કહું ભગવદીઓ સાથે નિવેદનનું અનુસંધાન કરવું. ત્રીજું કહું પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખો. ચોથું ચિત્ત શુદ્ધિ માટે ધર્મ માર્ગની પ્રવૃત્તિ કરવી. અને પાંચમું કહું શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ રાખવો. શ્રી ગોવર્ધનનાથ કી. શિક્ષાપત્ર 39 શ્લોક 5.5 છે. વિષય છે વૈષ્ણવનું પરમ કર્તવ્ય ભગવત સેવા છે. દુરારાધસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. બહુ સુંદર વાત કરતા હરિરાયજી કહે પ્રભુને વશ કરવાનો એક જ ઉપાય, અને એ છે ભગવત સેવા. વશીકરણ મંત્ર એ છે, જેમ દયારામભાઈ ગાય ને, વશ કરવાનો શું ઉપાય? સેવા. જેમ તમારે ત્યાં કોઈ નવો સેવક યા નોકર તમે રાખ્યો, એટલે નોકરને સેવકને બીક હોય કે શેઠ મને કાઢી મૂકશે તો. પણ એટલી આગ્રહપૂર્વક તમારી સેવા કરે અને 1 વર્ષ થઈ જાય એટલે તમને બીક લાગે કે આ જતો ન રહે. એમ જ સેવા કરી 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 પ્રભુને તમારી એટલી આદત પાડી દો કે ઠાકોરજી ડરવા લાગે કે ક્યાંક સેવા છોડીને આ જતો ન રહે. એટલી સેવામાં પ્રભુને તમારી આદત પાડી, અને એ જ વશીકરણનું સાધન છે કે તમારા વગર એક ક્ષણ ન ચાલે. તમારા આફ્રિકાના હોય ને, એમને બહુ કામવાળાની આદત પડેલી હોય. આફ્રિકા રહેતા હોય ને એમને ત્યાં બહુ સરલાઈથી મળે, એટલે એટલી આદત પડી. બેન અમારા પરિચિત હતા તો એ ઇન્ડિયા આવી ગયા. તો એકવાર ઘઉં વીણતા વીણતા આંખમાંથી આંસુ આવ્યા, રડતા. પતિ એમના જે હસબન્ડ હતા એ વિદેશ રહે, પણ સાસુ ને બહુ ઇન્ડિયામાં. એટલે સાસુને એમ થયું કે મારો દીકરો યાદ આવતો લાગે. એટલે વહુને પૂછ્યું કે કેમ મારો દીકરો યાદ? કે ના, આપણો કામ વાળો મોંઘી યાદ આવે છે. વશીકરણ સાધનમ. એવી આદત પડી જાય કે જોજો એ બહાર ગયો ને મુંબઈમાં ને ત્યાં તો શું થાય, કામ વાળાના ટાઈમે લોકો જમે, એના ટાઈમે નાય, એના ટાઈમે ઉઠે, એટલે ખબર ના પડે કે આમાં શેઠ કોણ ને સેવક કોણ. એ દુરારાધ્ય જેને મેળવવો બહુ અઘરો છે, એને જો તમારે વશીભૂત કરી નાખવો હોય તો કૃષ્ણ સેવામ પ્રકુર્વંતો. ઠાકોરજીની સેવામાં જોડાઈ દો અને એટલી આદત પાડી દો કે તમારા વગર એ ન રહી શકે. ગજ્જન દાવન બહાર ગયા, અહીંયા ગજ્જન દાવન મૂર્છિત થઈ ગયા, તો ત્યાં નવનીત પ્રિયાજી રાજભોગ આરોગતા નથી. મેરો ગજ્જન નહીં આયેગો વહાં તક મેં નહીં આરોગુંગો. બધાની આદત પડી ગઈ. 39મા શિક્ષાપત્રને વિરામ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી. 40મું શિક્ષાપત્ર 33 શ્લોક. વિષય છે સ્વદોષ ચિંતન અને અંતઃતાપ ક્લેશનું નિરૂપણ. 21 પ્રકારના દોષોનું ચિંતન કર્યું છે અને કહ્યું જેનો શ્વાસ જતો રહ્યો હોય તેને ઔષધિ પણ શું કરે. કોઈ મરી જ ગયું હોય એને ગમે તેટલી દવા પીવડાવો, એ જીવી નહીં. તેમ મનમાંથી ભાવ જ જતો રહે પછી બધા સાધનો નકામા થઈ જાય. હરિરાયજી તો કહે કે મારા મનમાંથી ભાવ જતો રહ્યો છે,
પછી સેવા, સત્સંગ આદિ બધા સાધનો શું મારું કરશે? આ ઔષધિ મને કેમ જીવાડી શકશે? ભાવ એ તો વૈષ્ણવના પ્રાણ છે. આ બધા જ શિક્ષાપત્રોનો સાર શું, પુષ્ટિ માર્ગનો સાર શું, એ 41 શિક્ષાપત્રમાં બતાવી દીધું. અને આજ્ઞા કરતા પહેલા શ્લોક ગાતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે, સર્વ લૌકિક કાર્ય પ્રભુ સેવામાં ઉપયોગી હોય તે પ્રમાણે કરવા. વૈષ્ણવનું સમર્પિત થયા પછી કંઈ પણ લૌકિક રહેતું જ નથી. બ્રહ્મ સંબંધ લીધા પછી એને સર્વસ્વ સમર્પણ કરી દીધા પછી કોઈ પણ પદાર્થ લૌકિક રહેતો નથી. અને એ રીતે જ વિચારીને વૈષ્ણવે જીવવું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ. બ્રહ્મ સંબંધનું સદાય ચિંતન કરો. બધું સોંપી દીધું છે અને એ રીતે જ વિચાર કરીને જીવવું. લૌકિક ભાવ રાખવો એ યોગ્ય નથી. અને પ્રસિદ્ધ શ્લોક શિક્ષાપત્રનો આ બીજો શ્લોક પણ બહુ પ્રસિદ્ધ છે અને તૃતીય શ્લોક આ 41માં શિક્ષાપત્રનો. અને કહેતા હરિરાયજી કહે, શુદ્ધ ભાવ સ્થાપન પ્રભુમાં કરવો, ચતુરાઈ નહીં કરવી, નિર્દોષ ભાવે સેવા કરવી. કારણ કે તો ચતુર શિરોમણી છે, એને આપણે શું ચતુરાઈથી ઠગી શકવાના? મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે, મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આજ તને બનાવે છે, તે જેને બનાયા એ બધા તને બનાવવામાં લાગ્યા છે. શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો, શુદ્ધ ભાવ પ્રભુમાં સ્થાપ્યો. ચતુરાઈ છલ કપટ કોની આગળ? જે ઘટઘટનું જાણનારો છે એને છલવા આપણે બેઠા છે. પ્રભુ કહે તું મને ઇમ્પ્રેસ કરવા બેઠો છે? પ્રભુને છલી નથી શકાતા. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. એ તો અંતર્યામી છે, તમારા ભાવને જાણે છે. એટલે એની આગળ દંભ ન કરશો. લૌકિકમાં દંભ કરો ને તો ઠીક છે, પણ એમે લૌકિકમાં બધા એકબીજાને ઓળખી જ જતા હોય છે. કોણ કોઈને છેતરી શકે? આ તો આપણા સ્વાર્થો હોય છે ને, એ બોલવા નથી દેતા સામે, બાકી બધા એકબીજાને ઓળખતા જ હોય છે. સચ્ચાઈને માણસ ઓળખી જાય છે ને દંભને ઓળખી જાય છે. પણ આ ક્ષુદ્ર સ્વાર્થો આપણા કહેવા નથી દેતા, બાકી કોઈ કોઈને છેતરી શકતું નથી, બધા એકબીજાને ઓળખે છે. હરિરાયજી કહે શુદ્ધ ભાવનું સ્થાપન કરો. અને છેલ્લા 12મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે, જે મહાપ્રભુજીના શરણે આવ્યા છે, તેમના દાસ થયા છે, તેમણે તો આ મારી જે શિક્ષા છે એ પ્રમાણે જ સદાય રહેવું. આ જે 41 શિક્ષાપત્રોમાં મેં કહ્યું છે, મહાપ્રભુજીના સેવકોએ તો આ પ્રમાણે જ ચાલવાનું છે. આનાથી વિપરીત ક્યારે બુદ્ધિ જવા નહીં દેવી. વૈષ્ણવોએ તો પ્રભુની સેવા કરવી અને સેવાથી ઠાકોરજી સર્વથા બધું જ સિદ્ધ કરી આપશે. એકમાત્ર ઔષધિ, એકમાત્ર ઉપાય એ ભગવત સેવા છે. અને 41 શિક્ષાપત્રોમાં જે પણ આજ્ઞા કરવામાં આવી એ પ્રમાણે જીવશો તો ઠાકોરજી તમારા સઘળા કાર્યો સિદ્ધ કરી દેશે. શ્રી હરિરાય મહાપ્રભુજી આ 41 શિક્ષાપત્રોમાં હૃદયને ખોલીને બતાવ્યું છે. પોતાનું હૃદય ખોલી, અંદર તો બધા શ્લોકો જોવા જાઓ તો અશ્રુપાત છે શિક્ષાપત્રમાં હરિરાયજીના. સત્સંગ માટે, સેવા માટે, ભાવ માટે આ બધું સમાપ્ત થઈ રહ્યું છે મારી અંદર, ક્યારે મને મળે? અને પોતાના હૃદય ખોલીને પોતાના ભક્તોને હરિરાયજી બતાવ્યા છે. તો સમય થઈ ગયો છે, સમયને કોઈ રોકી શકતું નથી. સત્સંગનો પ્રભાવ તો એવો છે, એમ લાગે કે સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવન કરતા રહીએ, સદા પાન કરતા રહીએ. પણ સમયનો આપણે આદર કરીએ છીએ. સમયથી ડરતા નથી, કાળથી ડરતા નથી, કાળનો આદર કરીએ છીએ. કારણ કે કાળ પણ ભગવાનની વિભૂતિ છે. કાલોસ્મિ, પ્રભુ એને પોતાનું સ્વરૂપ કહે છે. 7 દિવસ પૂર્ણ થયા છે. શોકની નિવૃત્તિ તો થાય સહજ છે, પણ ભાવ અને આનંદની અભિવૃદ્ધિ થવી એ પરમ ફળ છે.